નમસ્કાર ખેડૂત મિત્રો, અન્નદાતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, અન્નદાતા યુટ્યુબ ચેનલ એટલે કે સરળ, સચોટ અને એકદમ સાચી માહિતી। ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે ઉનાળા પાકના તલ વિશે કે કયા સમયે વાવણી કરવી જોઈએ, કયા બિયારણની પસંદગી કરવી જોઈએ, કયા ખાતરો આપવા જોઈએ, કઈ દવાનો પટ મારવો જોઈએ, કયા સમયે કે ક્યારે પિયત આપવું જોઈએ અને કયા સમયે દવા અથવા તો ખાતરનો દવાનો રાઉન્ડ કરવો જોઈએ। ખેડૂત મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીએ કે કઈ વેરાયટી પસંદગી કરવી જોઈએ। તો ખેડૂત મિત્રો, કૃષિ વૈજ્ઞાનિક માહિતી હેઠળ જો તમારે સફેદ તલનું વાવેતર કરવું છે તો ગુજરાત 1, ગુજરાત 2 અથવા તો ગુજરાત 3 નંબરના બિયારણની તમે પસંદગી કરી શકો છો। અને જો તમારે કાળા તલનું વાવેતર કરવું છે તો ગુજરાત 10 નંબરના બિયારણની તમે પસંદગી કરી શકો છો। ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે કયા સમયે અને કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ। તો ખેડૂત મિત્રો, ફેબ્રુઆરી મહિનાના 15 દિવસ બાદ જ્યારે તાપમાન વધવા લાગે ત્યારે તમે ઉનાળા તલની વાવણી કરી શકો છો। હવે વાત કરીએ કેટલું અંતર રાખવું જોઈએ, બે છોડ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ। હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન થશે કે આ છોડ વચ્ચે અંતર રાખીને શું કારણ કે એના શું ફાયદા। તો ખેડૂત મિત્રો, એ અંતર તમારા પાકમાં ઉત્પાદન વધુ લાવી શકે છે। જો એ અંતરમાં ફારફેર થાય તો ઉત્પાદનમાં ઘટાડો લાવી શકે છે। એટલે ખાસ મહત્વની વાત કે બે છોડ વચ્ચેનું અંતર 15 સેન્ટીમીટરનું રાખીને તમે વાવેતર કરી શકો છો। જો એ અંતરમાં ફેરફાર થાય અથવા અંતર વધી જાય અથવા તો અંતર ઘટી જાય તો ઉત્પાદનમાં ઘણો ફેર પડે છે। હવે ખેડૂત મિત્રો, વાત કરીએ કઈ દવાનો પટ મારવો જોઈએ। તો તમે ઉનાળુ પાક તલની જે વાવણી કરો છો એ પાક ઉગી ગયા બાદ ઘણા ખેડૂતોના ખેતરમાં ફૂગ આવી હોય છે, એટલે કે પાકને ફૂગ આવી થઈ જાય છે, જે તમે સુકારો લાવે છે। એ સુકારો ના આવે અથવા તો સુકારો અટકાવવા માટે ફૂગજન્ય દવાનો તમે પટ મારી શકો છો। ખેડૂત મિત્રો, હવે આપણે વાત કરીએ કે પાયામાં કયા ખાતરો આપવા જોઈએ। તો ખેડૂત મિત્રો, જ્યારે તમે વાવણી કરો છો એની સાથે સાથે 1 એકર દીઠ એટલે કે 2.5 વીઘામાં 10 કિલો નાઇટ્રોજન, 20 કિલો ફોસ્ફરસ, 8 કિલો ઝીંક સલ્ફેટ અને 250 ગ્રામ વર્લડાન પ્લસ તમે ખાતર સાથે પટ મારીને આપી શકો છો। હવે ઘણા ખેડૂતોને પ્રશ્ન હશે કે આ વર્લડાન પ્લસ શા માટે। તો ખેડૂત મિત્રો, વર્લડાન પ્લસ એટલા માટે કે જે તમે પાયામાં ખાતર આપો છો એ ખાતરનો પૂરેપૂરો ઉપયોગ થાય, પાણીની ખેંચ સામે રક્ષણ થાય, ઉગાવો સારો આવે, નાનેથી જ છોડ મજબૂત થાય। જો નાનેથી છોડ મજબૂત હશે તો તમારો પાક મજબૂત થશે, જો પાક મજબૂત થશે તો ઉત્પાદન સારું આવશે। ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે કયા સમયે અને કેટલા પિયત આપવા જોઈએ। તો ખેડૂત મિત્રો, તમે વાવણી કર્યા બાદ તરત એક પિયત આપી દેવું જોઈએ જેથી ઉગવામાં કોઈ પ્રશ્ન ના થાય। ત્યાર પછી 6 દિવસ પછી તમારે બીજું પિયત આપવું। એ જ રીતે 8 થી 10 દિવસના અંતરે 8 થી 10 પિયત આપવા જેથી ઉનાળુ પાકને પાણીની ખેંચ ના પડે। હવે ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતોને ખડનો પ્રશ્ન ખૂબ જ હોય છે। એ ખડથી પરેશાન ખેડૂત મિત્રો વાવણી ઉગી ગયા બાદ ખડની દવા છાંટે છે કે પાક ઉગી ગયા બાદ ખડની દવા છાંટે છે। તો ખેડૂત મિત્રો, તમારો પાક ઉગી ગયા બાદ તમે જે ખડની દવા છાંટો છો એ તમારા પાકને ખૂબ જ નુકસાનકારક છે। એ ઉત્પાદનમાં પણ ઘણો ઘટાડો લાવી શકે છે। જો તમે ખડથી પરેશાન હોય તો એના નિયંત્રણ માટે જ્યારે તમે વાવણી કરો છો એ વાવણીના 48 કલાકની અંદર તમારે પેન્ડી મિથાઇલ જે સ્ટોમ્પ એક્સ્ટ્રા કરીને દવા આવે છે એ વીઘા દીઠ 3 પંપ અને પંપે 100 ml નાખીને જો તમે રાઉન્ડ કરો તો તમારે ઉત્પાદનમાં પણ નુકસાન નથી થતું અને ખડમાં પણ નિયંત્રણ થઈ જશે। હવે ખેડૂત મિત્રો, વાત કરીએ તો કે પૂરતી ખાતર તરીકે। તો ખેડૂત મિત્રો, પૂરતી ખાતર તરીકે એટલે કે જ્યારે તમારો પાક ઉગી જાય ત્યારે તમે જે પિયત આપો છો એ પિયતની સાથે સાથે સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે કરીને જે બેક્ટેરિયા આવે છે એ બેક્ટેરિયા પિયત સાથે આપી દે। ખેડૂત મિત્રો, એનાથી ફાયદો એ થશે કે પાક ઉગી ગયા ને જે તરત સુકારો આવે છે, જે ઉગસુકનો રોગ કહેવાય છે અથવા તો પાછળથી જે સુકાર આવે છે એ સુકારો
નિયંત્રણમાં લાવશે, કંટ્રોલમાં લાવી દેશે અને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની ઉણપ દૂર કરશે. ખેડૂત મિત્રો, એ સ્ટાર પ્રોટેક્ટ અને સ્ટાર એનપીકે નું પ્રમાણ છે એકરે 250 ગ્રામ, એટલે કે 2 વીઘે 250 ગ્રામ પિયતમાં આપવું. હવે ખેડૂત મિત્રો, ત્યાર પછી વાત કરીએ તો કે દવાના રાઉન્ડ, કે કયા સમયે અને કઈ દવાના રાઉન્ડ કરવા જોઈએ. તો ખેડૂત મિત્રો, જ્યારે તમારો પાક ઉગી જાય ત્યારે ઘણા ખેડૂતો તરત જ થીપ્સ, મચ્છી અને ખપેડીની દવા મારતા હોય છે. તો ખેડૂત મિત્રો, એની સાથે સાથે જીગરી પંપે 50 ml અને પ્રોસીડ પંપે 25 ગ્રામ નાખીને તમે દવાનો રાઉન્ડ કરી શકો, જેનાથી તમારો પાકમાં નાનેથી જ મૂળ મજબૂત થશે, મૂળનો વિકાસ થશે, છોડનો પણ વિકાસ થશે, છોડ ઘેરાદાર થશે અને પીડાશ પણ દૂર થશે. ખેડૂત મિત્રો, ત્યાર પછી વાત કરીએ 30 દિવસનો પાક થાય ત્યારે કઈ દવા અથવા તો કયા ખાતરનો રાઉન્ડ મારવું જોઈએ. તો ખેડૂત મિત્રો, જ્યારે 30 દિવસનો પાક થાય ત્યારે 12-1-0 ખાતર પંપે 100 ગ્રામ, એની સાથે સાથે યુમિસ્ટેન, જે પ્યોર ફોર્મમાં સેન્દ્રિય કાર્બન આવે છે, એનો ઉપયોગ કરી તમે દવાનો રાઉન્ડ કરી શકો છો. ખેડૂત મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ કે ફૂલ અવસ્થાએ કયા દવાનો રાઉન્ડ કરવો. તો ખેડૂત મિત્રો, જ્યારે ફૂલ અવસ્થા આવે ત્યારે 12-1-0 ફરી પાછું પંપે 100 ગ્રામ, એની સાથે વર્લ્ડાન પંપે 25 ml અને કોઈ પણ ફૂગજન્ય દવાનો રાઉન્ડ તમે કરી શકો છો. ખેડૂત મિત્રો, વર્લ્ડાન દવા એટલે કે તમારા ફૂલની સંખ્યા વધારશે. જો ફૂલની સંખ્યા વધશે તો ફાલ વધુ લાગશે, અને જો ફાલ વધુ લાગશે તો ઉત્પાદન વધુ આવશે. ત્યાર પછી ખેડૂત મિત્રો, આપણે વાત કરીએ કે 70 થી 75 દિવસે કયા ખાતર અને કયા દવાનો રાઉન્ડ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, 70 થી 75 દિવસે 0050 પંપે 100 ગ્રામ ખાતર અને વર્લ્ડાન ફરી પાછું પંપે 25 ml નાખી તમારા દવાનો રાઉન્ડ તમે કરી શકો છો. જેનાથી ફાયદો એ થશે કે તમારા તલના દાણાની ચમક વધશે, તલનો દાણો વજનવાળો થશે અને તલના દાણાની સાઈઝ પણ વધશે. જો સાઈઝ વધશે અને વજન વધશે તો ઉત્પાદનમાં પણ વધારો થશે. ખેડૂત મિત્રો, જો તમે આ પદ્ધતિથી ખેતી કરશો તો ખૂબ જ ઓછા ખર્ચે અને ખૂબ જ વધુ ઉત્પાદન મેળવી શકશો. ખેડૂત મિત્રો, જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી YouTube ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. ખેડૂત મિત્રો, અમારા વધુ જાણકારી માટે અમારા હેલ્પલાઇન નંબર છે 9231 93 689. ફરી પાછા મળશું આવી સારી જ માહિતી માટે. જય હિન્દ, જય ભારત.